હરિદ્વારમાં જેવી આરતી થાય છે ને ગંગાજીની, એવી જ રીતે અહીંયા દ્વારકામાં ગોમતીજીની આરતી કરવામાં આવે છે મોટા મોટા દીવડાથી. દ્વારકા આવતો હતો ને ચેક કર્યું હતું કે ભાઈ આ જે ગોમતી આરતી છે કેટલા વાગે થાય, તો 6:30 નો ટાઈમ લખ્યો હતો, અત્યારે 7:30 થયા, એ ચાલુ થઈ છે. બોલો. અને ભાઈ ખાસ વાત કરું તો ટ્રાફિક એટલે છે 3 PCR તો અહીંયા પડી છે, બરોબર, અને 5-6 PCR બહાર પડી છે, એટલે કોઈ મોટું આવ્યું છે એના કારણે આખું મંદિર છે ને કરી દીધું છે. બીજા બાકી જે ભક્તો આવ્યા ને બહારથી એ બધા ભલે લાઈનમાં ધક્કા ખાતા, એના જેવું છે બધું. દ્વારકા વાળો કરે એ ઠીક. અત્યારે હું અને મારો કાળો વીરો પહોંચી ગયા છીએ ફાઇનલી દ્વારકાધીશના દર્શન કરવા માટે ભાઈ. અને કહેવાય ને કે ભાઈ હુકમ થાય ને ત્યારે જ એ જગ્યાએ જવાય, પૈસા ટાઈમ કાંઈ નહીં, હુકમ થવો જોઈએ એવું મેં સાંભળ્યું છે. અને ફાઇનલી ઘણા ટાઈમથી અમે આવવાનું વિચારતા હતા, હુકમ નહીં થતો હોય, આજે હુકમ થઈ ગયો છે. અને મારી સામે છે ભાઈ દ્વારકાધીશનું મંદિર, જે સામે છે અત્યારનો નજારો. આ અમારે છે કાળા વીરા અને સામે અમારે દ્વારકાધીશનું મંદિર દેખાય છે ઝીણું ઝીણું. પેલા હે ને મંદિર સુધી ગાડી પાર્કિંગ કરતા આગળ એક ખાવું ગેટની બાજુમાં જ પાર્કિંગ કરી દીધું. હવે આપણે એને અત્યારે મસ્ત મજાના દર્શન કરવાના છે. હરિદ્વારમાં જેવી આરતી થાય છે ને ગંગાજીની, એવી જ રીતે અહીંયા દ્વારકામાં ગોમતીજીની આરતી કરવામાં આવે છે મોટા મોટા દીવડાથી. અને એનો ટાઈમ છે ને 6:30 વાગ્યાનો છે, અત્યારે 7 વાગી ગયા, હજી ચાલુ જ છે. અને ત્યારે છે ને મંદિરની ધજા પણ બદલાવવામાં આવે છે. ધજા તો બદલાવવામાં અવારનવાર આવે, પણ અત્યારે લાસ્ટ કદાચ ધજા બદલાવાતી હશે. અને બાકી છે ને તમે અહીંથી નીકળો ને બધી વસ્તુ લખી હોય ક્યાં શું આવ્યું છે, ગોમતી ઘાટ જવાનો રસ્તો કઈ બાજુ વગેરે. એ મારી પાછળ આ જે એરિયા ને અહીંયા પેલા પાર્કિંગ હતું, બરોબર, અત્યારે બેસવાની વ્યવસ્થા કરી નાખી છે જોરદાર. અને અત્યારે આ બધી વસ્તુ છે ને ભાઈ ક્લીન રાખવા મળ્યા, બહુ સારી વસ્તુ છે. અને અહીંયા છે ને ભાઈ અત્યારે પાર્કિંગ આગળ કરી નાખ્યું ને, તો ત્યાં ગેટે પાર્કિંગ થી લઈને મંદિર સુધી આવવા માટે રિક્ષા સુવિધા થઈ ગઈ છે ભાઈ. હવે રિક્ષા વાળા થોડું ઘણું કમાય ને એને હું વાંધો ભાઈ, જો એટલે તમારે રિક્ષા અહીંયા મળી જવાની છે. શું? હા, એ વસ્તુ સારી કહે છે ભાઈ, એ લાઈન વાઇઝ રિક્ષા ગોઠવાયેલી છે, બરોબર. જો એટલે કદાચ જેના કોઈ ચલાતું ન હોય ને આઘું લાગતું હોય પાર્કિંગ થી, તો એ 5-10 રૂપિયામાં અહીંયાથી રિક્ષા કરી શકે. બાકી પેલા આખું આ પાર્કિંગ થી ભરાઈ જતું અને ખાલી ગાડીઓ જોવા મળે છે. અત્યારે ખાલી અહીંયા માણસો જોવા મળે, રિક્ષાની સુવિધા થઈ ગઈ મસ્ત મજાની. અને અહીંયા છે ભાઈ દ્વારકાધીશની પ્યારી ગઈ આમ અહીંયા. અને સામે ભાઈ અત્યારે મને લાગે છે કે અત્યારે ધજા ચેન્જ થાય છે ઉપર, ભાઈ મને દેખાય છે ટોચ ઉપર અહીંયા. અને અત્યારે ભાઈ મને લાગે છે કે આરતી થઈ ગઈ ખબર નહીં, અત્યારે ગોમતીજીના નીર ભાઈ ઉપર સુધી આવી ગયા સમજો. બાકી આ નીચે સુધી હોય, નીચે હોય, અત્યારે ઉપર સુધી છે, એટલે મને કહેવાય ભરતી આવી લાગે છે પાણીની. અને ઊંટ છે ફોટોગ્રાફી માટે. અને એને પાછળ જગત મંદિર છે ભાઈ, જગતનો નાથ, દ્વારિકાનો નાથ. જય દ્વારકાધીશ ભાઈ. ધજાના દર્શન હમણાં થઈ જાય. બાકી થોડું ક્લિનિંગ ને બધું રાખ્યું છે ભાઈ. હવે કેટલા ટાઈમ પછી આવ્યો, લાસ્ટ આવ્યો તો ત્યારે રાતે આવીને દર્શન કરીને વયો ગયો હતો. તો ભાઈ હું જયારે ઘરેથી દ્વારકા આવતો હતો ને ચેક કર્યું હતું કે ભાઈ આ જે ગોમતી આરતી છે કેટલા વાગે થાય, તો 6:30 નો ટાઈમ લખ્યો હતો, અત્યારે 7:30 થયા, એ ચાલુ થઈ છે. બોલો. અને ધજા ફરી ગઈ, ધજા ફરકાવીને પછી ચાલુ થઈ. જો ધજા મસ્ત મજાની ફરકી ગઈ છે, અને બધું પબ્લિક અહીંયા છે. જય દ્વારકાધીશ. હવે ગોમતીજીની આરતી ચાલુ થઈ. તો ભાઈ મસ્ત મજાની ભાઈ આરતી થઈ ગઈ છે ને આરતી થઈ ગયા પછી છે ને જય દ્વારકાધીશ, હર મહાદેવ હર. ભાઈ આરતી થઈ ગયા પછી જે આરતી હોય ને અહીંયા રાખવામાં આવે છે, દર્શન કરી થાય એટલે માટે દર્શન કરી લીધા. બરોબર ને કાળા વીરા? કાળા વીરા જમાવટ આવે એવું છે ભાઈ. એકવાર હે ને 11 પણ આવો ને ત્યારે મસ્ત મજાનો ટાઈમ આવે 7 વાગે. હા, દર્શન થાય કે દર્શન તો આપણે ઘણી વાર કરતા હોય છે દ્વારકાધીશ ને, પણ આ નજારો ઘણી વાર જોવામાં ક્યારેક ચૂકી જતા હોય છે. આપણે આ નજારો લઈ લીધો અને ભાઈ રીલમાં મેં 6:30 લખ્યા હતા, પણ 7:30 વાગે મસ્ત મજાની આરતી થઈ. એટલે કહેવાય ને ભાઈ બધું બેસી ગયું કિસ્મતમાં. કહેવાય ને દ્વારકાધીશે બોલાવ્યા અને દ્વારકાધીશે દર્શન કરાવ્યા. બરોબર. ચાલો અંદર જઈને દર્શન કરી લીધું. પાણી ગોમતીજીનું મસ્ત મજાના જો આમ જલેસ આવે ઠેઠ અહીંયા સુધી પાણી આવે ભાઈ.
અને અહીંયા જ ભાઈ જો બધા દર્શન કરીને સોમનાથથી ને આવ્યા નજારો જો અત્યારે આવી હાલાત છે ભાઈ. મંદિરે લાગે કોઈક VIP ગેસ્ટ આવ્યા છે એટલે એને પોલીસોની લાઈન થઈ ગઈ છે. તમને બતાવું સવારમાં ફૂલ ટ્રાફિક હતું હો ને અત્યારે ટ્રાફિક નથી. આ બાજુ તો ગાડીઓની લાઈન થઈ ગઈ છે 1 2 3 4 5 6 PCR છે. સામે ભાઈ સુદામા સેતુનું કામ ચાલુ છે. વચ્ચેનો જે પુલ છે ને આખો કાઢી નાખ્યો છે. રેનોવેશન કરશે ને પછી લગાડશે કારણ કે ખબર છે કેટલા એવા કિસ્સા બન્યા પુલ તૂટ્યા વગેરે એટલે એને પ્રશાસને થોડું કામ ધ્યાન આપ્યું છે. અને અત્યારે બધા માર્કેટમાં અમે એન્ટ્રી કરીએ છીએ. સવારે નો આવવાની સારું કહેવાય બધું ફરી આવ્યા. સવારે આવ્યો હોત ને તો અમે દર્શન કરવા બપોર પડી જાત ને પછી કે જવાત ને અત્યારે આવ્યા ને બધું જોવાઈ ગયું. અને અત્યારે ભાઈ ટ્રાફિક એટલું નથી. સવારે તો ભાઈ ગેટે 15-20 મિનિટથી તો ઊભા હતા ને તો ટ્રાફિક નથી ક્લિયર થતી. અત્યારે કાંઈ નથી જો ભાઈ ગલીમાં એટલું બધું ટ્રાફિક જ નથી. અમે રહ્યા ભાઈ ચા લવર ને ચા ન મળે તો મજા ન આવે. સવારથી નીકળ્યા ત્યારથી એક જ ચા પીધી હતી ખાલી, બાકી ચા જ નહોતી પીધી. અત્યારે ભાઈ દ્વારકાધીશ દર્શન મસ્ત મજાના થઈ ગયા ને ભાઈ માથું થોડું કામ થતું હતું. કીધું ચા પી લે મસ્ત ચા મળી ગયા એની રજવાડી મસ્ત મજા આવી ભાઈ રજવાડીની આઉટલેટ. હવે ચા પાણી પી લીધા ને હવે થોડાક અંદર જઈને શોપિંગ વગેરે કરીએ જોઈએ શું છે અંદર અને પછી જમવા જશું બધું કરું છું. અને જમવાનું ક્યાં સારું આવે ને ગોતવાનું છે બાકી. ભાઈ અત્યારે દ્વારકાની ગલીઓમાં મસ્ત મજાના બધા કરી રહ્યા છે એન્જોય. અને ભાઈ અહીંયા છે ને બહુ બધી PCR પડી છે. સામે છે દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. તો વારંવાર દર્શન કર્યા કરવાના અને પછી શોપિંગ કર્યા કરવાની. શોપિંગ છે મસ્ત શું છે વાહ મસ્ત મજાના જો આપણે કાનાજી લઈ રહ્યા છીએ. અને આ મસ્ત મજાના એના વાઘા છે જો કપડા કહેવાય ને. તો ભાઈ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અમે હે ને કૃષ્ણ ભગવાન લેતા હતા નાના એવા બાળ સ્વરૂપ હોય ને એવા. તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો આ બધા તમને દેખાય તો એક સરખા બરોબર. બધે ભાવ અલગ અલગ છે કે 500 કે 400 કે 300 જેમ જેમ સાઈઝ વધતી જાય પૈસા વધતા જાય. પણ એક જગ્યાએ 160 કીધા પણ મેં એને ચેક કર્યું કે ભાઈ એનો વેઇટ એટલો બધો હતો નહીં. અને બીજું આ જે મૂર્તિ આપણે સાથે જોઈ ને તો જે આ મૂર્તિ તમને કાના જેવી લાગશે એમાં શું હતું ખબર છે ઉપર અહીંયા ટીલું હતું એટલે સ્વામિનારાયણ ભગવાન ના હોય એવું હતું. અને 160માં આપતા હતા એટલે મેં કીધું ના લેવાય. અને આનો વેઇટ ભાઈ બહુ છે અને આ 550માં છે. તો આ વાત ધ્યાન રાખજો ભાઈ છેતરાઈ ના જતા. તો હવે આપણે લઈ લીધી દ્વારકાધીશની પ્રસાદી જેમાં દ્વારકાધીશનો ફોટો પણ છે ને સામે મંદિર છે બરોબર. અને ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા જવું એટલે ફોન બોલ એલાઉડ નથી એટલે બહાર જમા કરાવી દેવાના. અને 56 સીડીથી જાઉં તો બહુ સારું કહેવાય કારણ કે એવું કહેવામાં આવે છે 56 સીડીએથી છે ને મંદિરમાં એન્ટ્રી લેવાની, મંદિરના દર્શન કરવાના અને મોક્ષ દ્વાર પાછળના ગેટેથી એને એક્ઝિટ લેવાનું. એટલે કહેવાય ને કે ભાઈ તમે સ્વર્ગની સીડી ચડી ગયા અને તમે મોક્ષને પ્રાપ્તિ ફરી ગયા એવું કંઈક કહેવામાં આવે છે. તો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે. બાકી આ ગલીમાં અત્યારે ટ્રાફિક તો થોડું છે. અને પ્રસાદી ભાઈ 50 100 150 200 જેવી તમારી ઈચ્છા એ પ્રમાણે તમારે પ્રસાદી મળવાની ચાલુ થઈ જાય. અને ભાઈ ટ્રાફિક જો ભાઈ ખરેખર ટ્રાફિક તો છે યાર. મને એમ થયું ટ્રાફિક નથી પણ પબ્લિક તો જો ફૂલ પબ્લિક છે ભાઈ ફૂલ પબ્લિક. વારો આવતામાં કલાક હોય જાય મને એવું લાગે છે. કાંઈ વાંધો નાનો લાઈનમાં ઊભા રહી જાય મસ્ત દર્શન કરવાનું ટ્રાય કરીએ. બાકી ધજાના દર્શન થઈ જાય ને તોય ઘણું કહેવાય ભાઈ ધન્યતા અનુભવવાનું. એમાં આપણે તો ગોમતીજીના આરતીના દર્શન કરી લીધા એટલે કામ કમ્પ્લીટ થઈ ગયું. ધજાના દર્શન થઈ જાય એટલે ઘણું. બાકી આ લાઈનમાં જવું એટલે સવારે વારો ન આવે મને એવું લાગે ભાઈ. અને 9:30 તો મંદિર બંધ થઈ જાય. અને ભાઈ ખાસ વાત કરું તો ટ્રાફિક એટલે છે કે VIP કહેવાય ને એના કારણે 3 PCR તો અહીંયા પડી છે બરોબર. અને 5-6 PCR બહાર પડી છે એટલે કોઈ મોટું આવ્યું છે એના કારણે આખું મંદિર છે ને કરી દીધું છે. બીજા બાકી જે ભક્તો આવ્યા ને બહારથી એ બધા ભલે લાઈનમાં ધક્કા ખાતા એના જેવું છે બધું. એમાં આપણે કાંઈ ન કરીએ કે ભાઈ જય દ્વારકાધીશ દ્વારકા કરે દ્વારકા વાળો કરે એ ઠીક. તો આપણને ભાઈ આપણી જેવા એક ક્રિએટર મળ્યા હતા જેને આપણે હારે વાતચીત કરી. મેં એની હારે વાતચીત કરીને ભાઈ એના ફોલોવર્સ હતા 99,000 એટલે કે લાખ ફોલોવર થવાના હતા ભાઈ. પહેલા જ કોંગ્રેચ્યુલેશન કહી દઉં છું. નામ છે ભાઈ આઈડીનું લવલી રાજા. તો મજા આવી ભાઈને મળીને. ક્રિએટર મળે થોડું ઉત્સાહ વધે. ભલે આપણે નાનાજી ક્યારેક મોટા થઈ જાવ ભાઈ હારે તો આપણે ન પહોંચી શકીએ અત્યારે. લવ યુ ભાઈ. બાકી અત્યારે ભાઈ એને દ્વારકામાં ગલીઓમાં તમને બતાવું ના જો ભાઈ આ હાલાદક અત્યારે નજારો આવે. રાતના સમય આવો ને મજા જ આવે દિવસ કરતા. અને VIP એન્ટ્રી ભાઈ VIP ના કારણે આખું મંદિર બંધ કર્યું ભાઈ. આ વસ્તુ એક થોડી ખોટી લઈ ગઈ. શું હવે કરી શકીએ જી હોય. હાલો આપણે રખડીએ દ્વારકામાં. અને આ આગળ રસ્તો જાવ ને તમને હે ને હોટલો દેખાય ખાવા પીવા. આમાંથી આગળ ચાલુ થઈ ગઈ રહેવાની ખાવા પીવા હોટલો. એટલે અહીંયા કાંઈ પ્રોબ્લેમ ન પડે. તો ભાઈ દર્શન થઈ જાય અને બધી ખરીદી થઈ જાય ને પછી 10 મિનિટનો ટાઈમ કાઢીને ગોમતી ઘાટના મસ્ત મજાના બેસવાનું એક છે ને બનાવ્યું છે ને ત્યાં બેસજો ભાઈ. જે મજા આવે ભાઈ મોજા આવે છે ને અવાજ જે આવે છે ભાઈ આ હાલાત મેં તમને બતાવું. આ છે ને બેસવાનું બનાવ્યું છે. પાછળ જે આગળ મંદિર છે 56 સીડી એની એક્ઝેક્ટ પાછળ જ્યાં છે ને જેને જોયું છે ખબર છે અહીંયા જો બેસવાની મજા આવે. પવન આવે છે ઠંડો ને મોજા આમથી હાઈલા આવે છે. અને પબ્લિક ઘણું ઓછું છે ને નથી એવું બરાબર છે. જોર મોજું આવેલો ઓલી બાજુ મોજું ઉલ્લે ભાઈ. આ પવન અને અવાજ ભાઈ બહુ જોરદાર છે. તો 10 મિનિટ ખાલી અહીંયા રેસ્ટ કરજો બહુ જ મજા આવશે. તો
ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 11 અને દ્વારકાધીશના દર્શન કરીને મસ્ત મજાના ગોપતી ઘાટે થોડીક વાર બેસીને મસ્ત મજાનો બધો એન્જોય કરીને ખાઈ પીને ખાવા ગયા હતા ભાઈ અમે લાપીનો જ અમે કંઈ ગુજરાતી થાળી એવું ખાધું નતું એટલે કંઈ કીધું નથી કે ભાઈ આ જગ્યાએ આવીને જમજો ને એવું કંઈ બેસ્ટ નહીં એટલે હે ને એવું કંઈ કેવું હતું નહીં એટલે બાકી તમને બતાવો અમારી આ હોટલ છે ભાઈ મસ્ત મજાની એને વ્યૂ બાજુમાં એક મસ્તાનું છે સુગર સ્પાય અને આ એનું મસ્ત જબરદસ્ત પાર્કિંગ છે ભાઈ બરોબર તો આપણે આ મસ્ત મજાની હોટલ છે આનું સવારે તમને ટૂર કરાવો ચાલો મળીએ સવારે તો મિત્રો તમને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને વેરી ગુડ મોર્નિંગ ભાઈ આપણી સવાર થઈ ગઈ છે દ્વારકામાં અને આપણે હોટલ રાખી હતી જે મારી પાછળ છે એનું નામ છે હોટલ કાવ્યા આ છે ભાઈ હોટલ કાવ્યા મસ્ત મજાની હોટલ અને બાજુમાં છે સુગર સ્પાઈની હોટલ હોલીસ્ટોન બરોબર પણ અમે રોકાણા હતા આમાં જોરદાર ફેસિલિટી છે જેટલું આપણે જોઈએ બહુ હેવી નહીં બહુ લોય નહીં મસ્ત મજાની રેન્જમાં તમારે ભાઈ આવી જાવ 1500 રૂપિયા એક રૂમના છે એસી વાળાના નોન એસી વાળાના 1200 રૂપિયા છે બરોબર અને સુવિધાની વાત કરું તો એસીમાં તમને એસી વાળા રૂમ 1500 રૂપિયા દેવાના છે મસ્ત મજાનો બેડ મળી જાય 2 જણા રહી શકે એવો બાથરૂમ મળી જવાનું છે એટેચ પછી બીજું શું કે એસી છે ટીવી છે ઘણી વાર ટીવી જોઈ શકો અને બાકી બાલ્કનીનો વ્યૂથી તમે દ્વારકાધીશના ખજાના દર્શન કરીએ ભાઈ પાર્કિંગ મળી જવાનું છે બરોબર આ બે હોટલનું એટેચ પાર્કિંગ છે બરોબર તોય કાંઈ પ્રોબ્લેમ નથી જનરેટર છે લાઇટ બાઇટ જાય તો કંઈ પ્રોબ્લેમ નથી અને આ મસ્ત મજાની હોટલ છે અને એક્ઝેક્ટ ગુરુદ્વારાની બાજુમાં આ છે ગુરુદ્વારા એની બાજુમાં અને રોડ છે ભાઈ મેઇન રોડ સામે તમને ગાડીઓ દેખાય ને એ એટલે મેઇન રોડ જાઓ ને અંદર આવી જવાનું આ થોડુંક અહીંથી દૂર પડે અહીંયાથી તમે ગાડી તમારી પાસે ગાડી હોય ને તો તમારે અહીંથી ગાડી લઈને ડાયરેક્ટ દ્વારકાધીશના મંદિરે પાર્ક કરી દેવાના ત્યાંથી રિક્ષામાં વ્યૂ જવાનું ઓલા પણ તમારે ચાલવું જોઈએ ઘણી વસ્તુ છે બાકી આ હોટલનો ભાઈ એક્સપિરિયન્સ મને બહુ મજા આવી એટલે હું તમને સજેસ્ટ કરું છું તમે આવો ને તો હોટલ કાવ્યામાં રોકાજો બાલ્કનીનો વ્યૂ ચેક કરો એક બાજુ એટલે આ ખુલ્લું પછી આ અને સામે દેખાય જય દ્વારકાધીશ ભાઈ મંદિર જોઈ લે ધજાના દર્શન સવારમાં પાછા કરી લેવાના તો આ હોટલ ભાઈ પૈસા વસૂલ છે ભાઈ તો હોટલ કાવ્યનો એકવાર જરૂરથી સંપર્ક કરજો ભાઈ મજા આવી જાય તો ચાલો આ વિડીયો આપણે અહીંયા જેમ કરી દઈએ અહીંથી ભાગી આગળ મસ્ત રેડી થઈ ગયા છીએ ચેકઆઉટ કરીને આગળની સફરે નીકળીએ આજે આપણે રોકાવાના છીએ પછી જશું ઘરસાઈ મળીએ નવા બ્લોગ વિડીયોમાં જવું છે રામે રામ જય શ્રી કૃષ્ણ નજારો તમે ખાલી ચેક કરો છો અહીંયા હે જાંબુ મંદિરની ગુફા અંદર જવાનું અને પાછળનો વ્યૂ એવો આવે અંદર એક મંદિર છે એક અહીંયા મંદિર છે તો આવી જાજો ભાઈ અમારે એક પહાડ છે ને ગોતવાનો છે એક ફોર્ટ છે એ જગ્યાએ આપણે જવાનું છે ચાલો ત્યાં જઈએ આપણે હવે ફાઇનલી થોડુંક ઘણું ટ્રેકિંગ કરીને પહોંચી ગયા છે ત્યાંની કે ભાઈ અહીંયા આવજો અત્યારે થોડુંક છે ને આ લીલુંછમ નથી કારણ કે વરસાદ હજી બહુ ઓછો છે એટલે ખંડેર થઈ ગયું હાવ ખંડેર અને અમારા બધા અહીંયા લોકો આવીને જોવે છે કે અહીંયા શું છે જોવા લાયક કઈ વધુ નથી પણ એક પગે લાગી લે જય દાદા દર્શન કરી